ઇતિહાસના પ્રસંગમાં નથી જાઉં, સત્ય ઘટનાનો હમણાં જ બનેલો પ્રસંગ મારે આપને કહેવો છે. મારા એક મિત્ર મને કરેલી સત્ય ઘટનાનો પ્રસંગ. મને કહે, સરદાનભાઈ, હું પેસેન્જરોને ઉતારવા માટે વડોદરા હોસ્પિટલમાં ગયો હતો. ટૂંકમાં વાત કરી દઉં. પેસેન્જરોને ઉતારવા માટે હું દર્દીઓને ઉતારવા માટે હું વડોદરા ગયો હતો હોસ્પિટલમાં, અને 17-18 વર્ષની દીકરી હોસ્પિટલના પગથિયે બેઠી બેઠી રોતી હતી. મેં પૂછ્યું કે બેટા, રૂપિયા ખૂટી ગયા છે, કોઈ ગંભીર બીમાર છે, શું કામ રોસ? પણ બેટા, જ્યાં શબ્દ સૌરાષ્ટ્રનો સાંભળ્યો, દીકરી ઉભી થઈ ગઈ, આહુડા લૂઈ નાખ્યા. દીકરી કીધું, બાપુ, રૂપિયા નથી ખૂટી ગયા, હવે કોઈ બીમારી નથી, પણ હું ને મારો બાપ બે પાવાગઢ દર્શન કરવા માટે ગયા હતા. રસ્તામાં એક્સિડન્ટ થયો, મને મારા બાપને વાગ્યું, એમાં મને બહુ વાગ્યું, અને મારા બાપને એવી ગંભીર ઈજાઓ થઈ કે ડોક્ટરે સારવાર કરીને મને હાજી કરી, પણ મારા બાપને બચાવી ન શક્યા. બપોરથી થયા, આજ મારો બાપ ગુજરી ગયો છે, અને મારા બાપના ડેડ બોડીને, એના મૃતદેહને, એના મૃત શરીરને મારે કેશોદ સુધી પહોંચાડવું છે, પણ કોઈ એકલી દીકરી છું ને જુવાન, કોઈ મારી ઉપર વિશ્વાસ નથી મૂકતું. અને તેથી રાજેન્દ્રભાઈ કે મેં એમ કીધું કે હવે તારો બાપ હું બની જાઉં. બેટા, તારા બાપના મૃત શરીરને હું મૂકવા માટે આવું છું. ટૂંકમાં વાત કરું, રાજેન્દ્રભાઈ કે દીકરીના બાપના મૃત શરીરને કેશોદ સુધી રાત્રે 3 વાગે પહોંચાડ્યું. એક ખડકીની સામે દીકરીએ ગાડી ઉભી રખાવી, કીધું કે સામું તાળું માર્યું ને ખડકી નહીં, મારું ઘર છે, પાડોશમાં ચાવી આપીને હું ચાવી લેતી આવું. દીકરી ચાવી લેવા ગઈ, અડધો-પોણો કલાક થયો, દીકરી આવી નહીં. રાજુભાઈ કે ગામના 2-3 માણસો નીકળ્યા. મેં કીધું કે ભાઈ, આ દીકરી તમારા ગામની છે, એનો બાપ ગુજરી ગયો છે, એના મૃત શરીરને અહીં લાવ્યા છીએ. ચાવી લેવા ગઈ, હજી આવી નહીં. ગામના માણસો કઈ બોલ્યા નહીં, તાળું તોડી નાખ્યું, અને બાપના મૃત શરીરને ઓસરીમાં રાજુભાઈ કે સૂર આવ્યું, અને ભીંત ઉપર ટીંગાડેલો એક દીકરીનો ફોટો જોયો મેં, અને એની ઉપર સુખડનો હાર ચડાવેલો હતો. એટલે રાજુભાઈ કે મેં પૂછ્યું કે આ કોનો ફોટો છે? તો કે આ ભાઈ ગુજરી ગયા ને, એને એક જ દીકરી હતી. આ ભાઈ ગુજરી ગયા ને એક જ દીકરી હતી, પણ 3 વર્ષ પહેલા એ દીકરી ગુજરી ગઈ. એ દીકરી નાની મૂકીને એની માં મરી ગઈ હતી. દીકરીને દુઃખ ન થાય ને એટલે એના બાપે બીજું ઘર નહોતું કર્યું. દીકરી 3 વર્ષ પહેલા ગુજરી ગયા, ભાઈ ગુજરી ગયા, અને સંસારમાં દીકરી સિવાય બીજું કોઈ હતું નહીં. અરે રાજુભાઈ કે તમે વાત શું કરો છો? દીકરી તો મને આય સુધી એના બાપના મૃત શરીરને લઈ આવી છે. સાહેબ, દીકરી એનું નામ કહેવાય કે મરી ગયા ને 3 વર્ષ થઈ ગયા હોય છતાંય મારા બાપનો દેહ છે એ પારકા ગામના પાદરમાં રજલે નહીં, એટલે ભૂત બનીને બાપને ગામના પાદર સુધી મૂકવા આવે, એનું નામ દીકરી કહેવાય. એનું નામ દીકરી કહેવાય. અને એના માટે કવિ દાદે લખ્યું છે કે બેનલ તારી એવડી મોટી છે ગરવાય, તારી પાસે ગરવો ટૂંકો પડ્યો. હે બેન, હે દીકરી, તારી એવડી મોટી ગરવાય છે કે ગરવો ગિરનાર પણ તારી ગરવાય ની આગળ ટૂંકો પડ્યો. અને તને 100 સલામું મારા ફૂલ, તારી પાસે